मंगलकरं वीतरागविज्ञान नमो ताय जाते भये अरहंतादि महान करि मंगल करियो महा ग्रंथ करन को कान याते मिले समाज सब पावे निज पद मिथ्या देवादिक बजे थाय मिथ्या भाव तंदी तेने साचा बजो एक तुम लखे भव सिंधु करो हाथ में आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પેજ નંબર 176 બરાબર. હા, કુગુરુના શ્રદ્ધાનાદિ નિષેધ. અહીંયા પંડિતજી આ ટોપિકમાં કુગુરુનું વર્ણન કર્યું છે અને એની શ્રદ્ધાનાદિ કરવાનો નિષેધ કરે છે. કેમ કે એના શ્રદ્ધાનાદિ અર્થાત એને માનવાથી આ જીવનું અહિત સંભવે છે. એટલા માટે એક સતર્ક અથવા સાવધાની રાખવા કહે છે. વર્ણન બી એ અર્થે જ કરવામાં આવ્યું છે કે આ જીવ સ્વયં નિર્ણય કરી શકે કે કુગુરુ પ્રત્યે આસ્થા કરી અને ભાવ બગાડવા જેવું નથી. એ પ્રમાણે વિચાર કરી રહ્યા છીએ. ત્યાં થોડી ચર્ચા થઈ ચૂકી છે કે કોઈ કુળ અપેક્ષાએ ગુરુપણાનો અધિકાર જતાવે કે ભાઈ અમારું કુળ ઉચ્ચ કુળ છે અથવા અમારા કુળમાંથી ઘણા સંવેદદૃષ્ટિઓ થઈ ગયા છે, જ્ઞાની પણ થઈ ગયા છે, તો એ અપેક્ષાએ મને અમને તમે ગુરુનો દરજ્જો આપો એવો કોઈ અધિકાર જતાવે તો સમજી લઉં કે કુગુરુનું સ્વરૂપ છે. બહુ ચર્ચા થઈ હતી. ભલે એના કુટુંબમાંથી એના કુળમાંથી કોઈ જ્ઞાની થઈ ગયા હોય, કોઈ મોક્ષે ચાલ્યા ગયા હોય, પરંતુ કોઈ કુગુરુની અથવા કોઈ ગુરુની કોઈ આસ્થા કરવી હોય, કોઈ ગુરુનું પદ લેવું હોય, આપવું હોય, તો એ પ્રમાણેનું એનું પરિણામ જોઈએ, રત્નત્રય જોઈએ, નિર્ગ્રંથતા જોઈએ. એ પ્રમાણેનું અગર પરિણામ હોય, ધાર્મિકતા હોય તો કોઈ વાત નથી. પરંતુ માત્ર આ કુળ આધારે ગુરુપણો જતાવે એ ઉચિત નથી એમ પંડિતજી અહીંયા કહે છે. રાજનીતિમાં ભલે ચાલે, ધર્મનીતિમાં એ ચાલે નહીં. રાજનીતિમાં તો એ જે કોઈ નેતા હોય એનો દીકરો ભલે યોગ્ય ના હોય પરંતુ રાગવશ એ પદમાં જાહેર કરી દે, કાં તો સરકાર શાસક એને માન્ય કરી પણ લે. પરંતુ અહીંયા તો ભાવના ભાવની વાત છે. અહીંયા તો બહુ ઊંચી વાત છે કે કોઈ બહારમાં જે માર્ગદર્શકમાં કોઈ ગલતી હોય તો પોતાનો ભાવ તો બગડે જ છે, પણ અન્ય જીવોના પણ ભાવ બગડવામાં નિમિત્ત બનતા હોય છે. એટલા માટે આ ચર્ચા અહીંયા અપેક્ષિત છે. એના પછી સેકન્ડ પેજ નંબર 176 પર આવ્યા હતા. શિષ્ય પરંપરાની ચર્ચા અહીંયા કરી છે. ઘણી જગ્યાએ શિષ્ય પરંપરા ચાલે છે. ભટારકવાદ નિમિત્ત થોડુંક ઇશારો કર્યો હતો અંતમાં કે આજે બી ક્યાંય ને ક્યાં જે પણ અમુક એવી સંસ્થાઓ છે, એવા ક્ષેત્રો છે કે જ્યાં ભટારકવાદ ચાલે છે. ભલે એને મુસ્લિમ વખતે શાસન વખતે એ ભલે જૈન ધર્મની એની રક્ષા કરી હોય, મંદિરોની રક્ષા કરી હોય, વાત જુદી છે. પણ એને લઈને કોઈ ગુરુની એનામાં કોઈ યોગ્યતા જ ના હોય, કોઈ લક્ષણ ના હોય અને સ્વયં એટલા માત્રથી
મંદિરની સાર સંભાળની અપેક્ષાએ પોતાને ગુરુ જાહેર કરે છે, અથવા એ મઠ છે, કચ્છ છે, એમાં પોતે બરાબર પગ જમાવે છે, અને પછી એ ગાદીથી એ પોતાનો કોઈ શિષ્ય હોય એને એ ગાદી સુપ્રત કરે છે. ભલે પછી એ શિષ્યમાં એવી યોગ્યતા ના હોય, ભલે વ્યભિચાર પરિણામ હોય, તો પણ એ પ્રમાણેની પ્રથાઓ ચાલતી હોય છે. આ બધી જે પોઝિશનો છે, આ બધી જે વાત છે, કુળગુરુના પેટમાં જાય છે, એ ખાતામાં જાય છે. ચાલતું હોય છે, આપણને થોડો થોડો ખ્યાલ પણ હોય છે કે આવું બધું ચાલતું હોય છે. જો આપણે વાંચીએ, વળી કોઈ પટ્ટ વડે છે ને ગુરુ પણ હું માને, પટ શિષ્ય. હવે શિષ્યમાં યોગ્યતા છે કે નહીં જોવું પડે. સંઘોમાં એવું ના હોય. સંઘોમાં જ્યારે કોઈ આચાર્ય પદ છોડે છે મુનિરાજ, તો કોઈ શિષ્યને યોગ્ય જાણી આચાર્ય પદ આપે છે. કોઈ એવી યોગ્યતા જોઈએ. યદ્યપિ તમામ મુનિરાજ, ચાહે સામાન્ય સાધુ હોય કે ઉપાધ્યાય ત્યાં વિરાજતા હોય, તો 3 ચોકડી કશાયના ભાવની વિતરાગતા સહિત પવિત્રતા તો હોય જ છે. પણ કોઈ એવા મુનિરાજમાં વિશેષતા હોય કે મુનિરાજ એ મુનિપણું પણ નિભાવે, અંતરંગ બહિરંગ, અને સંઘોનું અનુશાસન બી ચલાવી શકે, એવી યોગ્યતાવાળા જીવો બહુ ઓછા હોય છે દેશમાં. કે એટલા માટે ત્યાં એવી જાતિની ત્યાં વિધિ હોય છે કે એવું કોઈ જીવ હોય, પૂર્વમાં કોઈ લાંછન ના હોય, સંસાર જીવનમાં કોઈ કલંક ના હોય. કેમ કે એના આચાર્યના માધ્યમથી ધર્મની પ્રભાવના વિશેષ થતી હોય. પૂર્વમાં એવા કોઈ કાર્યો હોય તો એને યાદ કરીને લોકો એની આસ્થા નથી કરતા. એટલે એવું જેનું પૂર્વનું જીવન બી ભલે ભગવાન બની શકે છે, પરંતુ આચાર્યપણામાં આ યોગ્યતાઓ જોઈએ છે. ભગવાન બનવામાં પૂર્વમાં ગમે તેવા દોષ કર્યા હોય તો એનાથી પાછો ફરીને ભગવાન બની શકે છે. પણ જે પદ આપવામાં આવે છે, બાહ્ય પદ છે આચાર્ય પદ, તેમાં બધી યોગ્યતાઓ જોવામાં આવે છે. કે એ વ્યક્તિનો કોઈ પાસ્ટ કોઈ એવું હોય તો એને આચાર્ય પદ આપવામાં નથી આવતું, કેમ કે એમાં પ્રભાવનામાં બાધક છે. આ તો આપણે ત્યાં જે સિસ્ટમ છે એની વાત છે. આ તો બહુ ગહેરી વાતો છે, નીચે પડેલી વાતો છે. અહીંયા તો કહે છે વળી કોઈ પટ્ટી વડે, તમે આ રત્નગણ સાવકા 4 છે ને ભાઈ પ્રકાશભાઈ, એમાં આ બધી ચીજો બહુ ગુરુ ભક્તિ ને ઘણી બધી ચીજો એમાં છે. એક ભક્તિ નામનો કોઈ અલગ છે, એક આપણે ટોપિક છે, બધા એમાં ઘણી બધી ચર્ચાઓ કરી છે. આચાર્ય ભક્તિ, એમાં આ બધી વિશેષતાઓ આવે છે. વળી કોઈ પટ્ટ વડે ગુરુ પણ માને છે. પૂર્વે કોઈ મહાન પુરુષ થયો હોય, તેની પાટે જે શિષ્ય પ્રતિ શિષ્ય ચાલ્યા આવતા હોય, તેમાં એ મહંત પુરુષ જેવા ગુણ ન હોય. ત્યાં આગળ કહ્યું કે કોઈ કુળ છે, એ ઉચ્ચ કુળ છે, ઉચ્ચ કુળ છે, કોઈ મહંતતાનો આધાર નથી. એમ અહીંયા કોઈ ફલાણા ગુરુનો શિષ્ય છું, એ કોઈ મહંતતાનો પ્રમાણ નથી. બહુ ઊંચી વાત છે આ. તારામાં એવી યોગ્યતા હોય તો ગુરુ પણ એને જાહેર કરવામાં આવે છે, અર્થાત તો જનતા એને ગુરુ તરીકે સ્વીકારે છે. પરંતુ કોઈ હું ફલાણા આચાર્ય કુંકુમદેવનું આમના એમાંથી હું ગુરુ શિષ્ય છું, એમનો પટ શિષ્ય છું, એમના શિષ્યનો શિષ્ય છું, તો તમે મને કોઈ એ પ્રકારનું પદ આપો, તો એ કોઈ આધાર નથી. એ આધારે કોઈને ગુરુ માની લેવા, હે ને, ભલે કોઈ એ દાવો ન કરે, પણ આપણે એમ સમજી અને એને ગુરુ પણ માની લેવું, એમાં ગુરુ પણ કલ્પના કરી લેવી, એ યથાર્થ નથી. અને ભલે ફિલ્ડમાં હોય, ગ્રુપમાં હોય, પણ એ ગ્રુપમાં હોય પણ એવી અગર એની પર્યાયગત યોગ્યતા, પરિણતિમાં વિતરાગતા, પવિત્રતા ન હોય, તો ગુરુ પણ એ આદર્શ તરીકે સ્વીકાર ન કરવો જોઈએ, એવું અહીંયા કહે છે. તો પણ તેમાં ગુરુ પણ માનવામાં આવે છે. જો એમાં જો હોય, સાંભળજો શું કહે છે કે તેમાં એ મહાન પુરુષ જેવા ગુણ ન હોય, ભલે એમના ગુરુ જેવા ગુણ એમાં ન હોય, તો પણ તેમાં ગુરુ પણ માનવામાં આવે છે. જો એમાં જો હોય તો એ પાઠમાં કોઈ ગાદીપતિ પરસ્ત્રી ગમન આદિ મહાપાપ કાર્ય કરશે તો પણ એ ધર્માત્મા કહેવાશે થશે. અને પછી તો એ લોટ કે તો પછી ધર્માત્મા તો કોઈ સુગતિને પ્રાપ્ત થશે, પણ એ સંભવ નથી. પણ એમ તો સંભવે નહીં. તથા જો એ તે મહાપાપી છે તો તેને ગાદીનો અધિકાર જ ક્યાં રહ્યો? માટે જે ગુરુપદ યોગ્ય કાર્ય કરે તે જ ગુરુ છે. અહીંયા ગુરુના પ્રકરણમાં જે સમાજમાં જે પ્રથાઓ ચાલી રહી છે
અને એને અહીંયા પંડિતજીએ એને જાહેર કરી છે અને આપણે ત્યાં ચેતવું જોઈએ. ને આપણે ભલે આમ ક્યારેક ઘણી વખત કેવું હોય છે કે આપણે બી સમજી લઈએ કે ભાઈ નહીં આ ઠીક નથી, આ પદ ઠીક નથી, પણ એ વ્યક્તિ સામે આવી જાય તો આપણે પણ ધોક આપીને મતલબ કે નમસ્કાર કરીને કામ કરી લેતા હોઈએ છીએ. અંદરમાં એવી દ્રઢતા નહીં, સ્વરૂપનો ખ્યાલ નહીં, ડરે છે આ જીવને, ભય લાગે છે, એવું બધું થતું હોય છે. જો આગળ જુઓ, વળી કોઈ પહેલા તો સ્ત્રી આદિના ત્યાગી હતા, બરાબર, પણ પાછળથી ભ્રષ્ટ થઈ વિવાહ આદિ કાર્ય કરી ગ્રસ્ત થયા. તેમની સંતતિ પણ પોતાની ગુરુ માને છે. નહીં ભલે અત્યારે ભ્રષ્ટ થઈ ગયા કે અત્યારે વિવાહ કરી લીધું કે જે બી ગ્રસ્ત ઘર માંડી લીધું, પણ પહેલા તો એ જ્ઞાની હતા, પહેલા તો એ ત્યાગી હતા. તો પછી અમે સંતતિ પ્રમાણે અમે એ પદ અથવા અમને તમે મહિમા કરો, અમારું બહુમાન કરો. એને પોતાનું બહુમાન કરાવવા માટે જીવ બહુ અંદરમાં લાલાયિત હોય છે. ઉદયસિંહ કહે છે કે લહી ભવ્યતા મોટું માન, એને તું ભવ્ય છે તો ભગવાન આત્મા છે, અનંત તીર્થંકરોની વાણીમાં આપણું બહુમાન થાય છે, તો એનાથી તારે વિશેષ બહુમાન શું જોઈએ છે? રાગીઓ તારું બહુમાન કરે એને એમાં શું દમ છે? એ રીતે છે, એ રીતે જો. પણ પાછળથી ભ્રષ્ટ થઈ વિવાહ આદિ કાર્ય કરી ગ્રસ્ત થયા. તેમની સંતતિ પણ પોતાની ગુરુ માને છે. પણ ભ્રષ્ટ થયા પછી ગુરુ પણ ક્યાં રહે? અને કોઈ ભ્રષ્ટ થઈ ગયો, પડી ગયો એ દશાથી, તો પછી એ યોગ્યતા ક્યાં રહી? એમ એ તો ગ્રહસ્થ એ પણ થયા. હા, એટલું વિશેષ થયું કે આ ભ્રષ્ટ થઈ ગ્રહસ્થ થયા. અને પહેલા હતા તો હતા. હાલ કોઈ બી વ્યક્તિ કોઈ બી પ્રતિમાધારી હોય તો કોઈ પ્રતિમામાંથી પડી જાય નીચે. આ તો શું છે કે પ્રતિમાઓ તો કોઈ કોમ્પિટિશન માટે પ્રતિમાઓ કરે છે, એને હવે 9મી હવે 10મી એમાં એ પ્રમાણે આ જીવ ધારણ કરતા હોય છે. એ બી બહુ મોટો સંસાર ચાલે છે. એને અજ્ઞાનમાં લઈને એને જ્યારે એનો કોઈ પ્રસંગ આવશે ત્યારે ખુલાસો વિશેષ કરીશું. આ ભ્રષ્ટ થઈ ગ્રસ્ત થયા તો તેમને મૂળ ગ્રસ્ત ધર્મી કેવી રીતે ગુરુ માને? કેવી રીતે ગુરુ માને? આપણા સમાન એના રાગદ્વેષ હોય, આપણા સમાન એનામાં બધી અંદરમાં પ્રવૃત્તિઓ ચાલતી હોય તો કેવી રીતે સંભાવશે? જો ભલે એકાએક મનોવિજ્ઞાન છે કે સમાજના જે બધા હોય છે વ્યક્તિઓ, એ ભલે કેટલી બી મોહલિપ્સામાં એ લપટાયેલા હોય, પણ એ પોતાના જે આદર્શ હોય છે એને કોઈ દિવસે રાગ સહિત બરદાસ્ત ના કરી શકે. એ નિયમ છે, આ લૌકિકમાં બી છે. ભલે આપણે તો બધા સમાન છીએ, એક જ કેટેગરીમાં છીએ, પરંતુ માનવ શાસ્ત્ર વાંચું છું અને માની લો કે તમે સિનેમા હોલમાં જાઓ એ તમને કોઈ એની તકલીફ નથી, તમને એનું કોઈ શિકાયત નથી, પણ તમે મને સિનેમા હોલમાં જોઈ લો તો તમે બરદાસ્ત ના કરી શકો. આ સ્વરૂપ છે, જોઈ લેજો. એક મનોવિજ્ઞાન એમ કહે છે. યદ્યપી કોઈ બહુ મોટી કોઈ વાત ખોટી છે એમ નથી. ભૂમિકા અનુસાર કોઈ ભાવ આવે અને કોઈ જોવા મળે તો કોઈ એ ભૂમિકાનું પરિણામ છે કોઈ ખ્યાલ આવે. બાકી તો સ્વરૂપની બહાર રહેવાના બધા જ ભાવ દોષ છે. પરંતુ એક આ રીતે જોઈએ તો પણ છતાં એ સમાજ પોતે ગમે તે પિક્ચરો જોવે, ગમે ત્યાં ફરે, ક્લબોમાં ફરે, પરંતુ તમે મારામાં કોઈ એવી જાતિના પરિણામ તમે સ્વીકાર નહીં કરી શકો. અને એવું સ્વરૂપ છે અને એ રીતે છે. જો આ તો દેવશાસ્ત્ર ગુરુ તો મહાન આદર્શ છે અને આપણા માર્ગદર્શક છે, તો એમાં આપણે કોઈ કેવી રીતે કોઈ ચીજની કલ્પના આપણે કરી શકીએ એમ. જો આગળ બહુ જોરદાર આવે છે થોડું અને એના પછી તરત હવે અષ્ટપાઉરની આવવાની તૈયારીમાં છે. આ સામાન્ય ચર્ચામાં છે. જો વળી કોઈ અન્ય તો બધા પાપ, વળી કોઈ આ સાંભળજો, અન્ય તો બધા પાપ કાર્ય કરે, ખ્યાલ, પણ માત્ર એક સ્ત્રી પરણે નહીં. એટલે શું? એક સ્ત્રી એમ નહીં, એટલે એક માત્ર વિવાહ ન કરે એમ. 5 પાપ છે ને, તો એમાંથી બ્રહ્મચારી થઈ ગયા. ગજબ છે આ. એક વિવાહ ન કરે ને એનું નામ બ્રહ્મચર્ય નથી. માત્ર વિવાહ ન કરવાનું નામ જ બ્રહ્મચર્ય નથી. એ સમજો, એ બહુ મોટો વિષય છે. બ્રહ્મચર્ય કોને કહેવાય? એને ગ્રસ્ત જીવનમાં વિવાહ આદિથી સંપન્ન હોય તો બી અણુવ્રતિ હોઈ શકે છે અને આખું જીવન વિવાહ રહિત રહે તો પણ એ વિવાહ નથી, એ વાત સાચી છે. પરણ્યો નથી, બરાબર છે,
પણ એ બ્રહ્મચર્ય છે એને એમ કહી ના શકાય, એવી બધી વાતો હોય છે. તો પણ કોઈ એ રીતે કોઈ વિવાહ આદિ માત્ર ન કરે. 5 પાપ છે ને, હિંસા, જૂઠ, ચોરી, કુશી, બ્રહ્મચર્યનો વિરોધી ભાવ. તો કદાચ એ અબ્રહ્મ ભાવને છોડી દે, એક વિવાહ આદિ સ્પર્શેન્દ્રિય સંબંધી એ જે પણ ભાવો છે એ ભાવોમાં પાક્કું પાલન કરે, કે એનો ત્યાગ કરે, અને એ જ અંગ વડે પોતાનામાં ગુરુપણું માને છે. જો બ્રહ્મચર્ય હોવું દોષ નથી, પરંતુ એને લઈને ગુરુપણું મનાવવું એક, અને બાકીના જે 4 પાપ વિશે તો ખુલ્લે આમ એમાં તો કોઈ હદ વગર ના હોય, એમ અહીંયા કહે છે. હવે એક અબ્રહ્મચર્ય જ પાપ નથી, પાપ તો 5 છે. ગુરુને 5 પાપ નથી હોતા. ખાલી તું એમાંથી કોઈ એકાદને તું પાલન કરે, એક અંગને, એક બાહ્ય અંગને પાલન કરે, અને બાકીની જે બધી પરિણામો છે ને બાકીના અંગોમાં તો કોઈ સાર હોય નહીં, તો કહે છે કે એ તો માયાચારી છે. એ તો જો આમાં ખબર નહીં, એક કેવું છે કે કોઈ વિવાહ ના કરે અને ધાર્મિક કાર્યમાં લાગે હોય તો એનો પ્રભાવ જોરદાર હોય, હલાવે કે નહીં. અને કોઈ વિવાહ કરે અને ધાર્મિક કાર્યમાં લાગે હોય, બંનેની કમ્પેરિઝન જો આપણે કરીએ, આપણા માનસિક ચિત્તમાં પણ એવું હોય છે કે ભાઈ જો લગ્ન નથી કર્યા, જો આ રીતે છે, એને સંસાર માણ્યો નથી. હવે સંસાર કોને કહેવાય એ બધી બહુ મોટી ચર્ચાઓ છે. માત્ર લગ્ન ન કરે પણ બાકીની, કાલે કહ્યું ને, એક ઇન્દ્રિય સંબંધી તો બહુ ચુસ્ત હોય, પણ બાકીની 4 ઇન્દ્રિયોના ઠેકાણા જ ના હોય. તો બ્રહ્મચર્યમાં ખાલી કોઈ એક ક્રિયા વિશેષ, એક કોઈ ભોગ ક્રિયા વિશેષનો ત્યાગનું નામ બ્રહ્મચર્ય નથી. 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ હટી જવી એનું નામ બ્રહ્મચર્ય. એટલે ખાલી સ્પર્શન ઇન્દ્રિયના, અને સ્પર્શન ઇન્દ્રિયમાં બી જીવ ખાલી ભોગ પરિણામ, સ્ત્રી સંયોગ પરિણામને છોડવાનું નામ ખાલી એને બ્રહ્મચર્ય કહે છે. સ્પર્શન ઇન્દ્રિયમાં બી ઘણા જે બધા વિષયો છે એનો ત્યાગ હોવો જોઈએ. હેલા પ્રકાશભાઈ, સમજણમાં આવે છે? ખાલી વિવાહ ન કરે, એક સ્ત્રી સાથે, મતલબ સ્ત્રી સાથે દૂર રહે, પણ બાકી સ્પર્શન ઇન્દ્રિયના જે બીજા વિષયો છે, ઠંડી હવા, ડલ્લોકનું, ઘાટનું, તો એ બધા જે સ્પર્શનના જે વિષયો છે એ વિષયોમાં બી તો ભરપૂર હોય. એ તો કહે છે કે આ તો બાહ્યની વાત છે, ઉદ્દેશી તો આને 1 સેકન્ડમાં ઉડાવે, અરે એ બધું હોય, પણ એ કોઈ બ્રહ્મચર્ય નથી, એ તો બાહ્યનો વ્યવહાર છે, અને એનેથી બ્રહ્મચર્ય માને તો મિથ્યાત્વ, ઝીરો કરી નાખે, આખો નશો ઉતરી જાય જીવનો. આમે તું ક્યાં અડી શકે છે ગાદલાને કે સ્ત્રીને? એ તો એ ભાવ જે હતા તારા, એ ભાવ અંદરમાં આત્માની અનુભૂતિ પૂર્વક અને આત્માના સ્પર્શ પૂર્વક, અબંધ આત્માના આશ્રય પૂર્વક એ ભાવનો અભાવ થઈ જાય, ત્યારે બ્રહ્મચર્યની વિધિ છે. અને એ છે. બાકી કોઈ દબાવીને, કોઈ બુદ્ધિપૂર્વક અબ્રહ્મ ભાવને છોડે એનો દોષ નથી, પણ એનાથી કંઈ પોતાને માને અને બ્રહ્મચર્યના ખાતામાં નાખો મારી આ પ્રવૃત્તિ, એવું કહે સમાજને, જાહેર કરાવે, સભામાં મને બ્રહ્મચારી જાહેર કરો, તો સમજી લેવાનું કે એને બ્રહ્મચર્યનો રસ નથી, એને જાહેરાતનો રસ છે. હેલા, તો એ તો વાસ્તવમાં કોઈ દમ નથી, એ તો કહે છે કે અભિપ્રાયનો પાપ ચાલે છે, એમ છે. આ રીતે એવું છે. જુઓ, હવે એક અબ્રહ્મચર્ય જ પાપ નથી, એ ખાલી એક અબ્રહ્મચર્ય જ પાપ છે, બીજા પાપોનું શું પછી? પરંતુ હિંસા, પરિગ્રહ આદિ પણ પાપ છે. એ કરવા છતાં પણ તેમને ધર્માત્મા ગુરુ કેવી રીતે મને? આ લોકમાં પણ જે અટલ બિહારી વાજપેયી ને બધા છે ને, જે બી હોય, એ બધા વિવાહ ન કરાય તો એમને બધા બહુ ગુરુ માનવા લાગે છે. પરંતુ રાજનીતિમાં બાકીના કયા પાપ બાકી હોય? ચલો, એક વિવાહમાં આપણે માની લઈએ કે સંબંધી પાપ એને નથી, એ પરિણામ નથી, પણ એ બાકી એને લઈને રાજનીતિમાં એને ઉપાય કર્યો, ઉપયોગમાં લીધું, એ પરિણામ. તો બાકીની જે એમાં કોઈને હટાવો ગાદીથી, કે હટાવવા માટે હિંસા કરાવી, કે આ કે તે, કે જે પણ બાકી બધી વસ્તુઓ, જે કરપ્શન, આ તે બધા પાપ ચાલુ છે કે નહીં? તો શું આપણને ગુરુ માનવા જોઈએ? એક વિવાહ આદિ ન કરે એ કોઈ આધાર છે ગુરુ માનવા માટેનું? એટલું પ્રમાણ છે? એમ અહીંયા કહે છે કે એ સંભવ નથી. જુઓ, એ કરવા છતાં પણ તેમને ધર્માત્મા, હિંસા આદિ બધા પરિગ્રહ તો બહુ જોડે છે, ઘણું જોડે. ઘણા કહે કે મારે તો વિવાહ નથી, પણ શું કરવું છે? તો પછી એના કુટુંબીજનોને એકાદ પ્લોટ એલોટ કરી નાખે, તો એ પરિગ્રહ ના કહેવાય?
માન લો કે પોતાના માટે બી મારે બૈરા છોકરા છે નહીં, પરંતુ મારા ભાઈના છોકરા કે મારા બેનના દીકરાઓ એમના માટે પછી થોડું થોડું જે સોફ્ટ કોર્નર હોય એ પરિગ્રહમાં જાય. આ તો બહુ જબરજસ્ત છે. આમાં આપણને ક્યાં ક્યાં આપણી મતિ કેવી રીતે એમાં સાધે છે જોવા જેવી છે. જો બીજું એ કાંઈ આ બહુ ઊંચી વાત કરી, એ જે વિવાહ આદિ ન કરે, માત્ર વિવાહ આદિ ન કરે, તો બીજું એ કાંઈ ધર્મબુદ્ધિથી વિવાહ આદિનો ત્યાગી થયો નથી. આવ્યું ને કોઈ અંદરમાં ભોગ વાસનામાંથી રસ ઘટી ગયો છે, અથવા એમાંથી સુખ બુદ્ધિ મટી ગઈ છે, એ સુખ બુદ્ધિ મટીને એના એ ભાવનો ત્યાગ કર્યો છે એવું નથી. અને વિવાહ આદિના ત્યાગ પાછળ તો ઘણા કારણ હોઈ શકે છે. એને બહુ મોટું ભણવું છે તો બી વિવાહ આદિ નથી કરતો 40 વર્ષ સુધી. એને કોઈ સેલિબ્રિટી બનવું છે, કોઈ માન લો કે કોઈ કંપનીમાં એવો કાનૂન છે કે અમે લગ્ન કર્યા હોય તો એને અહીંયા રાખતા નથી, તો એ હિસાબે લગ્ન ન કરે, તો વિવાહ આદિ માત્ર ન કરવું એ કોઈ એની પાછળ કોઈ એનું વિતરાગતા કે વિતરાગતાનું પોષણ કે એમાં રાગના અભાવ કરવાની કોઈ વાત એને છે નહીં. તો એકમાત્ર એ તો પછી શું કામ કરતા હશે? કહ્યું ને, પ્રભાવ પાડવા માટે. કોઈ એવા કાર્ય કરીએ કે હટીને સમાજથી કોઈ વસ્તુ હું કરું તો હું બધાનો દ્રષ્ટિનો વિષય બનું કે ના બનું. નોટિસ ક્યારે કોઈ કરે મારી કે હું તમારાથી હટીને કાર્ય કરું. પ્રફુલભાઈ, આપણે એક સાથે ગ્રુપમાં રહેતા હોય ને મારે લીડરશિપ કરવી હોય તો શું કરવું જોઈએ? હે ને, તમારાથી કોઈ હટીને મારું કોઈ એટીટ્યુડ હોવું જોઈએ, થોડુંક હટીને પ્રભાવ પડવો જોઈએ ને. તો કે બીજાને પ્રભાવ પાડવા માટે જો કરે છે તો મહાપાપ. એ જો બ્રહ્મચર્ય પાડ્યું એ મહાપાપ નથી, પણ બીજાને પ્રભાવિત કરવા માટે જો ધાર્મિક કાર્યો કરવામાં આવે છે એ બહુ મોટું પાપ છે. એ તો અભિપ્રાયનો દોષ છે, એ તો કે મિથ્યા દ્રષ્ટિ છે. એને તો ધર્મની ખબર જ નથી. અને આપણે આપણા લેવલમાં સમજવું ને, આપણે ભલે આ તો બહુ નીચી વાતો છે, પરંતુ આપણે બી જે ધાર્મિક કાર્યો કરીએ છીએ, આ પ્રવચન સાંભળીએ છીએ, સંભળાવીએ છીએ, જે પણ તીર્થયાત્રાઓ કરીએ છીએ, રેગ્યુલર કરીએ છીએ. સોનગઢ વર્ષમાં 3 વાર તો પ્રફુલભાઈ જાઓ જ છો, પણ કોઈ નોટિસ ના કરે કે હું 3 વાર સોનગઢ જાઉં છું, તો તમને મજા ના આવે તો શું થયું? તો સમજી લેવાનું ગરબડ છે. નહીં, સમાજને ખબર પડવી જોઈએ, કુટુંબીજનોને ખબર પડવી જોઈએ, આ બધા બેઠા એને ખબર પડવી જોઈએ. જીતુભાઈ, ના આમ તો હું તો રિટાયર જ છું, પણ ભાઈ હું તો 4 વાર વર્ષમાં સોનગઢ જાઉં છું. ગુરુદેવસિંહ કે તેથી શું સોનગઢ જવું એ તારી પવિત્રતાનું પ્રમાણ છે? ખ્યાલ આવે કે નહીં? સોનગઢમાં બધા રહે છે એ પવિત્રતાનું પ્રમાણ છે. સોનગઢમાં જવાનો નિષેધ છે? અરે નિષેધ નથી. ત્યાં જવાની વાતને, તારી પરિણતિને કે તારી ક્રિયાનો તને જે ગૌરવ આવે છે અને તને આત્માનું ગૌરવ નથી આવતું સામે, ખ્યાલ કે નહીં? તો કહે છે કે કંઈક ગરબડ છે. ભાઈ આ જીભ ફસાય છે, એને ખ્યાલ નથી. આ તો કોઈ બી ધાર્મિક ક્રિયા લઈ લો. આ તો મેં એટલા માટે કહું છું કે આપણે બધા એને ત્યાં વિશેષ સાંભળવા મળે ને. મેં અહીંયા રહીએ, અમે તો 2 મહિના અહીંયા રહીએ, બાકી તો બધું ત્યાં જ. પછી ત્યાં શું કરો છો? હે ને, હવે એ બધું પછી આગળ વાત કરીએ ને તો પછી પોલ ખોલવું નથી મારે. એને બહુ બધા દોષ આવે. ત્યાં બી પિકનિકો થતી હોય છે, ત્યાં બી કુટુંબીજનો ભેગા થતા હોય છે કે જો આમ જઈએ ને પછી બધા બહેનો આવે, ભાઈઓ આવે, આમ ક્યાંય મળીએ નહીં તો હવે સોનગઢ 0 થઈ ગયું. સોનગઢ ગયો કેવા પ્રકારે? પછી બધાને કોલ કરે ને, ભાઈ હવે સોનગઢ છે, બધા ત્યાં બહેનો મળીએ, પછી ત્યાં રક્ષાબંધન ઉજવીએ, એને બધું ઘણી બધી વાતો આવે છે. એકાંત વાસ્તવમાં મજા આવે એવું છે. 3 સમય ત્યાં દિવ્ય ધ્વનિ ખરે છે, એનો લાભ લેવાય, કોઈ એટેચમેન્ટ નહીં, એને બસ સીધું. બહુ સરસ વાતાવરણ છે. હે ને, આમ દિવસોમાં જઈએ તો ઓર લાભ લઈ શકાય, બહુ મજા આવે. એને અને ઘણી સ્વીટ મેમરી હોય, ઘણી યાદો હોય. ગુરુદેવસિંહના ત્યાં ઘણા પ્રેરણાદાયી પ્રસંગો હોય, એ આપણા જીવન માટે બહુ ઉપયોગી થતા હોય. એનું ના નથી, પણ તું એને લઈને કોઈ પોતાને કોઈ અલગ પાડવા માગે છે બીજાથી, તો કે એમાં ગરબડ છે. એ રીતે છે. પ્રભુભાઈ થશે કે મન મારું જ દાન કેમ આપો છો? તો હવે 1-2 જણા વાત જે કરતા હોય એનું નામ લેવાય ને, એ રીતે. પણ કહેજો હવે સોનગઢ જવાના હોય શું કહે છે? જુઓ,
બીજું કાંઈ ધર્મ બુદ્ધિથી વિવાહાદિનો ત્યાગી થયો નથી. જો લખ્યું, પણ કોઈ આજીવિકામાં લજ્જા આદિ પ્રયોજનાર્થે વિવાહ કરતો નથી. બરાબર છે એમ. જો ધર્મ બુદ્ધિ હોત તો હિંસાદિક શા માટે વધારત? અથવા બીજા જે 4 પ્રકારના પાપ છે એમાં કેમ પ્રવૃત્તિ દેખાય નહીં? ન દેખાત. વળી જેનામાં ધર્મ બુદ્ધિ નથી, સાંભળજો, આ બહુ ખતરનાક વાત આવી છે, કે જેનામાં ખાલી મતલબ કે કહે છે ને રૂંધાયેલો રાગ, બેન્સી કહે છે ને પેલી વાત, હે રૂંધાયેલો કષાય, અને દબાયેલી કષાય પછી જે ઉછળે, દબાયેલી કષાય ખબર છે? સમજ્યા વગરનો ત્યાગ, એનું નામ રૂંધાયેલો કષાય. એને વેદ જ્ઞાન વગરનો ત્યાગ, આત્માની રુચિ વગરનો ત્યાગ, સ્વભાવની દ્રષ્ટિના ઉદ્દેશ વગરનો ત્યાગ. ચલો સ્વભાવની દ્રષ્ટિ પછી થશે, પણ સ્વભાવની દ્રષ્ટિ પણ નથી કરવી એના વગરનો ત્યાગ, જેને આત્માની અનુભૂતિનું પ્રયોજન નથી છતાં પણ ત્યાગ, તો શું કામ કરતું હશે? માનો કે મારે આત્માને પ્રાપ્ત કરવાનું પ્રયોજન જ નથી અને છતાં હું બહારનો બહુ ત્યાગ કરું, તો એની પાછળ મારો શું ઉદ્દેશ હોઈ શકે? બોલું હે દેખાડો, માન કશાય, પુણ્ય, બીજું સ્વર્ગ મળે, ખ્યાલ આવ્યો કે નહીં? નર્કમાં ના જવું પડે, બહારમાં અનુકૂળતાઓ મળે, ખ્યાલ આવ્યો કે નહીં? ગરજ છે. જ્યારે કોઈ મુમુક્ષુ પોતાના ઘરમાં પોતાની વહુને કહે કે તમે લોકો આ રોજ પૂજા આદિમાં બેસતા નથી ને, એટલા માટે તમારે આવા ઉદયો આવે છે, તો સમજી લેવું કે ગુરુદેવનો ભક્ત ના હોઈ શકે. બધું સાંભળ્યું છે એટલે કહું છું. અરે ઉદયો આવે અને ઉદયોને ફેરવવા મંદિર આવવાનું છે, કે એ ઉદયોમાં કેવી રીતે સ્થિર રહેવા એ શીખવા મંદિર આવવાનું છે. કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? અગર જો તું ઉદયોને ફેરવવા આવતો હોય મંદિર, તો કે તારા જેવો કોઈ દુષ્ટ નથી, એમ કહે છે. ઉદય સંક્રમણ આદિ થાય, તમે તો કહ્યું તું સંક્રમણ આદિ થાય, પણ એમાં એ બી કહ્યું તું કે એ સંક્રમણ આદિ કરવા માટે કરે તો પાપ જ છે. ખ્યાલ આવે કે ભાઈ? આ તો મુક્તિનો માર્ગ છે. બહારમાં એ બંધનના પ્રસંગોમાં પણ મુક્ત અનુભવ કરવાની વિધિ મળે છે અહીંયા, ત્યારે એ બંધન સ્વયં છૂટી જાય છે, અથવા એ જીવ ત્યાં રહેતો નથી. એ બધું છે. જો આ જો આ બહુ ખતરનાક એક વિકૃતિ કહી છે. વળી જેનામાં ધર્મ બુદ્ધિ નથી, ધર્મ બુદ્ધિ નથી એમ ખ્યાલ આવે, એટલે કે સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ નથી, અને શીલ આદિ કરે તો પછી દ્રઢતા ના હોય, પછી વિકૃતિ જોવા મળે છે. એટલે ભલે એ વિવાહ આદિ જોવા ના મળે, પણ એને આળા સંબંધો બહુ હોય છે. અહીંયા કહી દીધું, તેની શીલની દ્રઢતા પણ રહે નહીં અને વિવાહ કરે નહીં, ત્યારે પર સ્ત્રી ગમન આદિ મહાપાપ ઉપજાવે છે. એવી જાતિની ચર્ચા કરી છે. જો તેથી એવી ક્રિયા હોવા છતાં તેમનામાં ગુરુપણું માનવું એ મહાબ્રહ્મ બુદ્ધિ છે. કોઈ માત્ર જુઓ ચાલે છે ને આજે તમને બધે આ બધા જે કૌભાંડ ખુલે છે, ઘર છોડી દઈને જે પણ પોતાના મઠ બનાવ્યા છે, જે બી બાહ્યમાં જેટલા બી બાવાઓ કે બાબા હોય, જે પણ એ સરવાળે એકને એક દિવસ પાપનો ગળો ફૂટે જ છે. તમે જોઈ લેજો. પણ ગજબની વાત એ છે કે જનતાને છતાં બી આસ્થા રહે છે. જ્યારે આમ પ્રત્યક્ષ નોંધારું દેખાય કે આ પાપ લીલા રચે છે, તો પછી એને ગુરુ કે આપણે આદર્શ માનવા પાછળનો શું ઉદ્દેશ હોઈ શકે? એક જ ઉદ્દેશ હોઈ શકે કે આપણને બી એવી પ્રવૃત્તિમાં રુચિ છે, એ બતાવે છે. ખ્યાલ આવે છે? તું કેવી ખતરનાક વાત છે. જુઓ, બધા જેટલા બી આવે ને, 5 વર્ષ તો મઠ ભરપૂર ચાલે, એનું જે બી મઠ કહો કે જે બી બનાવ્યું હોય એને, એનું સંકુલ બનાવ્યું હોય, અને પછી 2-5 વર્ષ પર તો એવો છાપો પડે, એવા સ્કેન્ડલ ખુલે ત્યાં, હેને, તો એ આપણે સાંભળી ના શકીએ. તો બી જે જનતા તો બેવકૂફ છે, તો બી એને સપોર્ટ કે એનું સમર્થન કરે છે. હવે બને છે કે નહીં? આ તો ખુલ્લી આંખે દેખાય એવું છે. જો આગળ, તેથી એવી ક્રિયા હોવા છતાં તેમાં ગુરુપણું માનવું એ મહાબ્રહ્મ બુદ્ધિ છે. આ બધું કુગુરુનું ચેપ્ટર ચાલે છે. વળી હવે સાંભળો, હવે થોડીક ધીરે ધીરે વેશ ઉપર લઈ આવ્યા અને પછી અષ્ટપાવડમાં એમને જવાનું પરિણામ છે. વળી કોઈ પ્રકારના વેશ ધારવાથી ગુરુપણું માને છે. હે ને? જો આ આવ્યું ને, આ શોબાજી આવી,
કે કોઈ વેશ ધારીએ, કોઈ તમારાથી હું અલગ ડ્રેસ કોડ મારો બનાવું, કે તમારાથી કોઈ અલગ મારું કોઈ બહારમાં કોઈ હે ને રૂપ બનાવું, તો શું થાય કે લોકો મને ગુરુ માને અથવા મને કોઈ મારો પ્રભાવ રહે સમાજમાં. એ કહે પ્રકારના વેશ ધારવાથી ગુરુ પણ માને છે. પણ માત્ર વેશ ધારવામાં શું ધર્મ થયું કે જેથી ધર્માત્મા તેને ગુરુ માને? કોઈ જટા રાખે, કોઈ બહારમાં હે ને ઝોલા ફેલાય, કોઈ જાતિના બહારમાં કેસરી કપડાં પહેરે કે સફેદ વસ્ત્ર પહેરે, કે કોઈ એવી જાતિના બહારમાં પોતાના કાયાકલ્પમાં કોઈ ચેષ્ટાઓ કરે, તો એમાં ગુરુ જેવું માનવા પણ શું છે? ગુરુ તો રત્નત્રયના ધારી હોય, વિતરાગી હોય, પરિણામ પવિત્ર હોય, વિશુદ્ધિ હોય, એકમાત્ર શુદ્ધાત્માના આશ્રય મોક્ષ માર્ગમાં પ્રવાસ કરતા હોય, એના સિવાય બીજા ગુરુ કોણ હોય? નિર્ગ્રંથ હોય, એક પરમાણુ માત્રને પણ આધીન ના હોય. આદર્શ એટલા માટે બનાવવામાં આવે છે, છદ્મસમાં આદર્શ મુનિરાજ છે અને પૂર્ણતામાં આદર્શ અર્હંસી. ત્યારે માનો કે તમે મને આદર્શ બનાવો, બરાબર? માનો કે મારા જેવા વ્યક્તિને ગ્રસ્ત જીવને આદર્શ બનાવો કે નહીં ભાઈ તમે મારા આદર્શ છો. હવે હું પણ રડું, હું પણ બહારમાં શોકાયમાન થાઉં, હું પણ બહારમાં ધંધો વધારું, તો તમારા પર કેવી રીતે હું તમારો આદર્શ બની શકું? તમે કેવી રીતે મારામાંથી પ્રેરણા લઈ શકો? હલાવ કે નહીં, પણ જે મુનિરાજ છે, જેમનું જીવન એક પરમાણુ માત્રની પણ આધીનતા જેના જીવનમાં નથી, એને બહારમાં કોઈ પણ ચીજની જરૂરત નથી, અગર એને આપણે આદર્શ બનાવીએ, ખ્યાલ આવે કે નહીં, તો આપણને એમ લાગે કે નહીં ભાઈ બરાબર છે. હવે એક ઔદૈહિક ભાવ જે ગ્રસ્ત જીવન અનુકૂળ હોય એ કોઈ દિવસ આદર્શ ના હોઈ શકે, એમ અહીંયા કહે. જો એમાં વેશનું થોડું બતાવ્યું છે, તેમાં કોઈ ટોપી પહેરે છે, ખ્યાલ આવે કે ટોપી પહેરું તો વિદ્વાન લાગુ ને, ખ્યાલ આવે થોડુંક આમ અલગ લાગુ. કોઈ ગોદડી રાખે, કોઈ ચોળો પહેરે, કોઈ ચાદર ઓઢે, કોઈ લાલ વસ્ત્ર રાખે, કોઈ શ્વેત વસ્ત્ર રાખે, કોઈ ભગવા રાખે, કોઈ ટાટ પહેરે, કોઈ મૃગછાલા પહેરે, હે ને, કોઈ મતલબ કે હરણની છાલ કે જે વાઘની છાલ, હે ને, તથા કોઈ રાખ લગાવે ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે. શું કામ બનાવતા હશે આ વેશ? ગુરુ બહુ જતાવા, એટલે બીજાથી કોઈ અલગ પડવા માટે. પણ જો હવે તોડ આપે છે, શીત ઉષ્ણ આદિ સહન થતા નથી તથા લજ્જા છૂટી નથી, તો પાઘડી અને અંગરખાદી પ્રવૃત્તિરૂપ વસ્ત્રાદિને શા માટે ત્યાગ કર્યો? તથા એને છોડી આવા સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? આમાં શું ધર્મનું અંગ થયું? પણ માત્ર હવે જો આ બહુ જોરદાર સાવધાની ક્યાં રાખવાની, પણ માત્ર ગ્રહસ્થોને ઠગવા માટે જ એવા વેશો છે, છેતરવા માટે. ઠગવા એટલે પ્રભાવ પાડવા અર્થે. તમે મને તમારાથી મહાન કે ગુરુ માનો તો તમે મારી આધીનતા સ્વીકારો, તો પછી હું મારી આજીવિકા કે મારા કોઈ સ્વાર્થ છે અને એ સ્વાર્થને હું પૂરા કરી શકું, નહીં તો કેવી રીતે થઈ શકે? એ રીતે જો એ ઠગવા માટે જ એવા વેશો છે એમ જાણવું. કારણ આપ્યું, કારણ કે જો તેઓ ગ્રસ્ત જેવા પોતાના સ્વાંગ રાખે, કોમન સ્વાંગ રાખું હું તમારા જેવા, તો પછી ગ્રસ્ત કેવી રીતે ઠગાય? તો તમે કેવી રીતે મને તમારાથી અલગ ગુરુ માનો? ના જ માનો ને, તો કાંઈક તો કરવું પડે. એ રીતે આપણે બે શાસ્ત્ર સ્વાધ્યાય જોડે કરતા હોય પ્રફુલભાઈ, તો હું તમને કોઈ શાસ્ત્રમાંથી નવી કોઈ વાત કાઢીને બતાવું તો તમે મારા પર પ્રભાવિત થાવ ને, બરાબર છે જીતુભાઈ? ચાલે છે કે આજે નહીં? અરે શું નવું હોય? રાગ દુઃખરૂપ છે, એનાથી વધારે તું શું કાઢીશ? વિતરાગતા સુખરૂપ છે, એનાથી વધારે શું કાઢીશ? ગુરુદેવે જે કાઢ્યું છે એનાથી વધારે તું શું કાઢીશ? ચિત્ત થોડી ભાષા બદલાશે, ભક્તિના પદોમાં એ વાતને કહીશ, શૈલી ચેન્જ હોઈ શકે, પણ એમાં વાત કેવી રીતે ચેન્જ હોઈ શકે? હવે જીવને એવું લાગે છે ને કંઈ હટીને કોઈ સૂક્ષ્મ વાત કરું તો જે મોટા મોટા સ્વાધ્યાય છે ને જીતુભાઈ જેવા, એ બધા મારાથી પ્રભાવિત થાય છે, તો મારું તો કાંઈ વટ જ ના પડે. બરાબર ચેતનભાઈ? કંઈક એવી કોઈ નવી વાત કરું, કોઈ કર્ણાની યોગની કોઈ પાના નંબર આપું, ગાથા નંબર આપું અને બહુ મોટા શાસ્ત્રોના નામ આપું, તો પછી શું થાય? બહુ ચાલે છે. તો આપણે ત્યાં પણ આવો રોગ, આપણે ત્યાં એટલે શું, જ્યાં આ વાત અંદરમાં જે એને તત્વ ગમ્યું નથી, હારી તત્વની વાત ગમી છે, તો એને ત્યાં તો આ બધી વિકૃતિઓ આવવાની જ છે. ત્યારે આત્મા ગમે છે કે આત્માની વાત ગમે છે? બોલો. આત્મા ગમે એને આત્માની વાત તો ગમે જ, પણ માત્ર આત્માની વાત ગમે એમાં બહુ વિકૃતિ જોવા મળે, એના ચિંતનમાં, એના નિરૂપણમાં,
એના જીવનમાં બહુ 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 વિકૃતિ જોવા મળે. માની લો કે હવે તમે કોઈ પ્રશ્ન પૂછ્યો, હવે મને ના આવડે તો મારી વેલ્યુ કમ થઈ જાય. મારે કોઈ બી આવડો જવાબ તો આપી દેવો ને. પ્રજા ભોળી છે, ઘેર જઈને ખોલે કે પ્રમાણ કરે એવું તો કાંઈ છે નહીં. એટલે પછી આપણી દુકાન ચાલે. કઈ દુકાન? સંસારની. એને એમાં કોઈ વકરો કાંઈ એને એમાં અતિન્દ્રિય આનંદનો વકરો નથી, આકુરતા છે. કેટલો ડર રહે. હવે ઘરે જઈને વાંચશે, કોઈ વિદ્વાનને પૂછશે, મારો પોલ ખુલી જશે, એ કંઈ ઠીક નથી. આ તો આ બધી એટલે હું તમને વાત કહું છું કે ક્યાંય ને ક્યાંય આ ચીજો ચાલતી હોઈ શકે છે. મને ખબર નથી, હોઈ શકે છે. એટલા માટે આપણે ખુલીને વાત કરીએ છીએ. ઘરમાં છે, ઘરના આંગણે છીએ, આપણી છત નીચે છીએ, તો આપણે ખુલીને વાત કરવામાં શું વાંધો? ચંદ્રકાંતભાઈ, બરાબર છે. યુ હાર્ટ બહુ જોરદાર વાત છે. હા, ક્યાં હતા? હા, પણ માત્ર ગ્રહસ્થોને ઠગવા માટે જ એવા વેશનું છે એ જાણો. કારણ કે જો તેઓ ગ્રહસ્થ જેવા પોતાના સ્વાંગ રાખે તો ગ્રહસ્થ કેવી રીતે ઠગાય? પણ તેમને આવા વેશ દ્વારા આ ગ્રહસ્થો પાસેથી આજીવિકા, ધનાદિક તથા માનાદિક પ્રયોજન સાધવું છે. આવ્યું ને? તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે. અને ભોળું જગત, બસ આ ભોળું જગત. હેલા, અને આ કોઈ દયાની વાત નથી, આ તો એક પ્રકારથી વ્યંગ છે. તમને એમ લાગશે કે શું કરીએ, અમે તો બધા ભોળા છીએ, એના દીકરો અમારો બહુ ભોળો છે. બહુ ભોળો એટલે અહીંયા ભોળો એટલે મૂર્ખ. અને ગ્રસ્ત જીવનમાં જે ભોળો કહે છે એ અલગ વાત છે, પણ અહીંયા ભોળ પણ ના ચાલે. અહીંયા કહે છે કે કોઈ સ્વયં પોતાના આ બધું ઉછીનું જ્ઞાન, પારકું જ્ઞાન, એને બીજાને આધીન, અરે ચોપડી ખુલવી પડે ભાઈ. એને ક્યાં સુધી પોતે આચાર્યોની ડાયરેક્ટ શબ્દોથી ટચ થવું જોઈએ. શું કહે છે જોવું જોઈએ, સમજવું જોઈએ છે. પછી સાધર્મિક પરસ્પર વાર્તા કરે કે ભાઈ એમાં આ અભિપ્રાય છે તો એ વાત બરાબર છે કે નહીં. એ પ્રમાણે પછી આપણો નિર્ણય, સાચા નિર્ણયના પહેલા ઘણી બધી જ્ઞાનમાં કસરત હોય છે. અને નિર્ણય થઈ ગયા પછી એના પોષણ અર્થે પણ વાંચન આદિ, સ્વાધ્યાય આદિ હોય છે. આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. એને કાલે રાત્રે હતું ને ભાઈ, હતા બધા ઘણા કોઈ જેવી કે ભરણ પ્રસંગમાં એક હતું બોરીવલ્લી, ત્યાં સ્વાધ્યાયની બહુ જબરદસ્ત ચર્ચા કરી. સ્વાધ્યાય મારે ત્યાં મારા પિતાજી ચાલ્યા ગયા છે ને તમે સ્વાધ્યાય કરાવો છો, તો શું સ્વાધ્યાયનું શું મહત્વ છે? અજ્ઞાન ટાળવા માટે કોઈ એક માત્ર આધાર હોય તો સ્વાધ્યાય છે. જીવ અજ્ઞાનથી દુઃખી છે. આગમ આશ્રય તત્વનો અભ્યાસ કર, તત્વનો નિર્ણય કર, એની પ્રતીતિ કર. પ્રતીતિ માટે તત્વનો અભ્યાસ અને આગમ અભ્યાસ જરૂરી છે. એટલો એનો રોલ છે આપણા જીવનમાં. બસ જો હા. અને બોળું જગત એ સ્વાંગને જોઈ ઠગાય છે, ધર્મ થયો માને છે, પણ એ ભ્રમ છે. હવે ઉપદેશ સિદ્ધાંત રત્નનો એક શ્લોક અહીંયા કોટ કર્યો છે કે એ જે આ વેશ માટે એમને જે એવી ઉપમા આપી છે કે જે આપણને સંકોચ થાય. જો જહ કુવિ વેસ્તારતો મુસ્સિજ્જમાણો વિમન્નયે હરિસમ તહમિચ્છ વેશમુષ્યામ ગયમ પીણ મુણંતિ ધમ્મણીહિમ. ખ્યાલ કેવું જોરદાર લખ્યું છે. જહ કુવિ વેસ્તારતો, વેસ્તારતો જેમ કોઈ વેશ્ય આસક્ત લખ્યું છે. જેમ કોઈ વેશ્ય આસક્ત પુરુષ ધનાદી ઠગાતો હોવા છતાં પણ હસ માને છે. ગજબ છે આ જે આ કેરેક્ટર જે અહીંયા કહ્યું, વેશ્યાનું કેરેક્ટર કહ્યું, એ ક્યારે બી કોઈ વ્યક્તિને સાચો પ્રેમ ના કરે. એ વ્યક્તિનો પ્રેમ હોય છે કે પૈસાનો પ્રેમ હોય છે? બરાબર છે ને? આવ્યું ને આપણે ત્યાં બી આપણો ઇતિહાસમાં બહુ કેરેક્ટર છે. ચારુદત્તનું કેરેક્ટર ખબર હશે બધાને, ખ્યાલ છે કોઈને? એને 12 વર્ષ સુધી કેટલી 32,000 કરોડ મુદ્રાઓ મંગાવતા રહે અને વેશ્યા પાછળ લૂંટાવે. અને એ જ જીવ એ જ હવે મોક્ષે જાય છે, ભૂલ સુધારીને. એવા જીવો પડ્યા હોય છે પુરુષાર્થી. એ જ જીવ ચારુદત્તનું વાંચો ચરિત્ર, આંખ ખુલી જાય કે એટલે સુધરવાનો પૂરો મોકો છે. જૈન શાસન કહે છે એને તું ભલે ભૂલ કરી લીધી, તારા પાસ્ટથી અમને કોઈ મતલબ નથી. એટલે તું વર્તમાનમાં તૈયાર છે તો કહે પાસ્ટ તો તારું જબરજસ્ત પલટાઈ જશે એક વાર તું તૈયાર. ચારુદત્તની કહાની સાંભળવા જેવી છે. પૂર્વમાં એવું નથી કે બહુ જબરજસ્ત ધાર્મિક જીવ હોય છે,
પછી જે બી એમને જે પ્રસંગ બન્યો અને એમાં જમું થાય છે. 32,000 કરોડ એટલી સુવર્ણ મુદ્રાઓ, કરોડો ત્યાંથી રોજ મંગાવે ને આપ્યા રાખે, લૂંટાયા કરે. એને લૂંટાવાનો ગમ નથી હોતો. એને જીવને એવું લાગે છે કે મારા પૈસાની સાર્થકતા, હું ઉપયોગ કરું છું, બરાબર. એ રીતે એ પ્રકારના પરિણામો વાળા જીવોનું આવી અંદરની સોચ હોય. પહેલા એ રીતે કહ્યું છે. અરે આમાં કેમ આવું ઉદાહરણ આપ્યું? કેમ કે એ નાટક કરે છે. કોણ? વેશ્યા પ્રેમનો નાટક કરે છે. અને તું એને સાચું માની અને પૈસા ધન આદિની પાછળ ખર્ચે, ઉપયોગ ખર્ચે બરબાદ થઈ જાય અને એ રીતે તું ઠગાય. એવી ચર્ચા કરી છે. એ જ રીતે આગળ જુઓ, તેમ મિથ્યાવેશ વડે ઠગાતા જીવો હે ને નાશ પામતા ધર્મધનને જાણતા નથી. બસ એટલે મજા પડે છે કે આમ હે ને એ બધા વ્યસનો કરવા અને એ બધું ધર્મ બનાવવા લાગે છે એ લોકો. તો કે એમાં તને ખ્યાલ નથી કે તું તારી શ્રદ્ધા લૂંટાય છે. બહુ ભાઈ, દેવશાસ્ત્ર ગુરુના નિર્ણયમાં કોઈ કચાશ નહીં રાખવી. હે ને લોકો સૌથી વધારે ઢીલ ભગવાન નક્કી કરવામાં રાખે છે. પત્ની માટે તો 10-10 વર્ષ રાહ જોવે. વિવાહ કરવો હોય તો આમ નહીં, તેમ નહીં, હાઈટ જોઈએ, આ જોઈએ, ફેર જોઈએ, ભણેલી જોઈએ, તે જોઈએ, આ જોઈએ, એનું પછી બધું, મતલબ કે એના એક હવે તો એના ટેસ્ટ બી કરાવે, બધા પરીક્ષણ કરાવે બધા એના શરીરના, કે બરાબર છે કે નહીં, આ છે કે નહીં, તે નહીં, બાળક બરાબર આપશે કે નહીં. એમાં એટલી એમાં છોડ, એમાં તો જે થવાનું હશે થશે, છોડ. અને ભગવાનમાં કઈ નહીં, બાપા જાય છે ત્યાં જવાનું. આપણે તો ખ્યાલ આવે કે નહીં? બાપા જે મંદિરમાં જાય છે મંદિરમાં જવાનું. એ આપણા ભગવાન, કુળના ભગવાન, એ આપણા ભગવાન. એ રીતે ભગવાન નક્કી કરવામાં તો બહુ શિથિલ છે. દેવશાસ્ત્ર ગુરુ ભાઈ જે માર્ગદર્શક છે, જેની પાસે આપણે આપણા આત્માના હિતની વિદ્યા શીખવી છે, એની પાસે આપણે એનું માર્ગદર્શન લેવું છે, એના માટે નિર્ણય બહુ કરવો, ઠગાવવું નહીં. કોઈ વેશમાં ઠગાઈ રહ્યા એને જો આ કેટલું બધું ચાલે છે કે ગણપતિનું બધું આવશે ને દશલક્ષણ પર્વની, લોકો દશલક્ષણ પર્વ ઉજવે, મુખ્ય રૂપથી શ્વેતંબર લોકો જોડાય છે અને એ પર્વ બી ઉજવે અને પછી ગણપતિ આદિ એ બી તહેવાર ઉજવે છેલ્લા દિવસે અથવા 2-4 દિવસના ગણપતિ લઈ આવે, હર્ષથી કરે. તો કહે છે કે એની શ્રદ્ધા લૂંટાય છે. આ લખ્યું ને, કયું ધર્મ ધન ખર્ચાય છે, ઠગાય છે. આ તારી શ્રદ્ધા લૂંટાય છે. કુગુરુ તારું શ્રદ્ધા લૂંટવામાં નિમિત્ત બને છે. એ રીતે કહે છે. જો નાશ પામતા ધર્મધનને જાણતા નથી, તેમ મિથ્યાવેશ વડે ઠગાતા જીવો નાશ પામતા ધર્મધનને જાણતા નથી. જેમ કે આપણે આમાં કહ્યું ને કે આટલા બધા સ્કેન્ડલ ખુલે તો બી એના પ્રત્યે શ્રદ્ધા સમર્પિત હોય તો એ શ્રદ્ધા લૂંટાઈ ગઈ કે ના લૂંટાઈ ગઈ? ક્યારે આ ભાવોથી ભિન્ન ભગવાન આત્માને જાણશે કે આ ભોગના ભાવમાં સુખ નથી, એ તો એક ભિખારીપણું છે. એ કેવી રીતે માનવા તૈયાર થશે કે જેના ગુરુ જે ભાવોની પુષ્ટિ કરતા હોય, કરાવતા હોય, તો કેવી રીતે છે? એ રીતે આપણા જૈન શાસનમાં જે પુણ્યની રુચિ કેળવાવતા હોય, પુણ્યમાં ધર્મ મનાવડાવતા હોય, પુણ્ય ભાવને બધા બહારમાં શુભ ભાવોની માત્ર શુભ ભાવોની જ પ્રેરણા આપતા હોય, ધર્મ માનીને શુભ ભાવની ધર્મ પ્રેરણા આપતા હોય, તો એમાં આપણી શ્રદ્ધા લૂંટાઈ જશે. ખ્યાલ આવે કે નહીં? શુભ ભાવની શું રોલ છે, કઈ હદમાં કેટલી હદના હોય છે, અને પાપથી બચવા એમાં જીવો જ્ઞાની પણ જોવા મળતા હોય છે. પરંતુ એ કોઈ આપણું ત્યાં ઠરવાનું સ્થાન નથી, એ રહેવાનું સ્થાન નથી. સાથે એની જાગૃતતા હોય છે, એલર્ટનેસ હોય છે, અને એમાં ક્યારે હું નીકળું. હાલાકી કે નહીં, ગુરુદેવશ્રી તો કહ્યું હતું મેં 2-4 પ્રવચન પહેલા, પુણ્યના પરિણામ અને એના ઠાઠ જે બહારમાં હોય છે એ સડેલા મીંદડા જેવા લાગે છે. કોને લાગે છે? એને જે ભવ્ય છે, જેને આત્મહિત નિકટ છે, જે જ્ઞાની છે, લાગે હે ને? નવો બંગલો લીધો હોય, હમણાં વાસ્તુ કરાયું હોય, તો એ જે બંગલાનો જે સંયોગ થયો એ સડેલા મીંદડા જેવો લાગે કે કેવો લાગે? રાજમહેલ લાગે હે ને? કે જાણે એમાં મુક્તિ મળવાની છે એવું લાગે? ગુરુદેવશ્રીને કોઈ બતાવ્યો હતો ને બંગલો, શું કીધું હતું? પ્રકાશભાઈ બોલો, તમે બધા ડાયરેક્ટ છો હે? શેઠામાંથી કેવી રીતે છૂટાશે, બહાર કેવી રીતે નીકળાશે? એ ખબર નહીં પડી કે આટલો મોટો દરવાજો બનાવે છે, બહાર નીકળવામાં શું તકલીફ છે?
હલાવે કે નહીં? શેઠ આમાંથી બહાર કેવી રીતે નીકળાશે? એટલે તને તું મહેલ માણીને મહેલ માને છે, આમાં સુખ માને છે, હે ને? તો તું કેવી રીતે આ તું બહારના સહયોગ બુદ્ધિથી તું બહાર નીકળીશ? હા, રજકણ કે રુદ્ધિ વેમાનિક દેવની સર્વે માને પૂદગલ સમાન. એક પૂદગલ સમાન માને રજકણ હોય કે રુદ્ધિ વૈમાનિક દેવની બધી એક પૂદગલ સ્વભાવ જો. આ છે જ્ઞાનીઓની પહેચાન, આ છે વાસ્તવમાં વિશુદ્ધિની પહેચાન. અને આવા જેવો સ્વરૂપમાં ડૂબતા વાર કરતા નથી. કેટલી બધી જોરદાર વાત હતી. ભાવાર્થ એ મિથ્યા વેશવાળા જીવોની શુશ્રૂષા આદિથી પોતાનું ધર્મધન નાશ થાય છે. તેને તો તેમને ખેદ નથી, પણ ઉલટા મિથ્યા બુદ્ધિથી હર્ષ કરે. બોલે કે જે પ્રત્યક્ષમાં ખ્યાલ આવે કે વ્યસનોમાં રહે છે, એમાં સુખ માને છે અને એવી પ્રકારની ક્રિયાઓમાં ધર્મ બનાવડાવે છે, તો બી આજીવ એની શ્રદ્ધામાં એના વેશથી એકદમ અંજાયમાન થઈ જાય છે, એના વેશથી એક પ્રકારથી આકર્ષિત થઈ જાય છે અને એ પ્રમાણે એ પોતાનું જીવન જે છે એ જીવતર બગાડી નાખે. આખું જીવતર બગડી જાય છે, એને ખ્યાલ નથી, એને ભોગ પેટમાં જાય છે. એટલે જે બી હોય, આ તો ભાઈ આપણે જે તમે કોઈ બી સ્થાપના શ્રદ્ધામાં કરી હોય હાલ તોડી નાખજો. અને જે એ શ્રદ્ધાને લઈને ઘરમાં સ્થાપના કરી હોય તો ખૂણો ખાલી કરી આપજો, તો કોઈ સ્ટોરેજ થશે. સૌથી વધારે તકલીફ સ્ટોરેજની હોય છે મુંબઈમાં. તે ખૂણો ખાલી કરી આપો તો એને વહુઓને કે તે દીકરાઓને કોઈ સ્ટોરેજમાં કામ આવે. આવડું મોટું કબાટ મૂકી દીધું હોય, મોટી મોટી મૂર્તિઓ બેસાડીને, તો ત્યાં કેટલા ઘાટલા રહી શકે, હે ને? અરે કેટલા શાસ્ત્ર રહી શકે કે ના રહી શકે? તો એ બધું વિચાર કરવા જેવો છે. આટલી બધી ઊંચા સ્ક્વેર ફીટના ભાવની જગ્યાઓ એમ ફાલતુમાં વાપરવાની હોય. ખ્યાલ આવે છે કે એ રીતે છે. કોઈ ચિંતાનો વિષય નથી, ડરવાનું નહીં. એને મળવા આવે તો આવવા દેજો. મને કોઈક વાર કહેતું હતું કે ભાઈ તમે આટલી બોલ્ડનેસથી તમે ધુલાઈ કરો છો, તો પછી તમારે ત્યાં આવી ગયા તમને પરચો બતાડવા, વાંધો નહીં, વાતો કરીશું, સંભળાવીશું. દેહથી આત્મા ભિન્ન છે, એને કાઢી નહીં મૂકવાના, બેસાડવાના. બેસો અહીંયા આવી, બેસો. આવે ને દેવો તો મંદિરમાં આવે, દર્શન કરવા આવે તો સંભળાવવાની વાત, હે ને? આ દેવ ગતિમાં કોઈ મુક્તિ નહીં મળે, સમજાવો, હે ને? પ્રસન્ન થઈ જશે. અમને તો એ બતાવો, પ્રસન્ન થઈ જશે કે નહીં? ગજબ છે આ જીવ, મૂર્ખ છે. કઈ ચિંતા નહીં કરવાની, આવ્યા રાખે, મળ્યા રાખે. મળવાનું સંકેત કોઈ આવી જાય નહીં. આ રીતે ઘરમાંથી ફોટો બહાર કાઢો આજે, તો ભાઈ મળવા આવે કદાચ. ચિંતા નહીં કરવાની, મળવાનું શાંતિ. એ રીતે લોકો બહુ ડરે છે. શું કરે? જો ક્યાં હતા? હા, ત્યાં કોઈ તો હવે જો એક આધાર આપે છે. જો મિથ્યા શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેશને ધારણ કરે છે, હે ને? કોઈ કહે કે શાસ્ત્રમાં લખેલું છે ને, શાસ્ત્રમાં જે વેશ કયો છે એ વેશ અમે ધારણ કરીએ છીએ, પણ શાસ્ત્ર કેવા છે? મિથ્યા શાસ્ત્ર. કોને બનાવે છે? જો લખે છે. અને કેમ એવી જાતિનો વેશ નાખ્યો છે એ લખે. બહુ જ એક પ્રકારથી એટલી વિચક્ષણ બુદ્ધિથી પંડિતજી લખે છે કે તમને આટલી બી જગ્યા તમને બાંધછોડ કરવાની જગ્યા ના મળે. મોદી ગમે એટલા નિયમો બનાવે, વેપારી જગ્યા કરી લે, પણ આ જ્ઞાનીઓ એવી એક બી જગ્યા છોડતા નથી કે ગેપ બનાવી લે. હલાવે કે નહીં? એવું સ્વરૂપ છે આ. જો મિથ્યા શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેશને ધારણ કરે છે, હે ને? એ શાસ્ત્રોના રચવા વાળા કોણ લખ્યું છે? પાપાશયોએ. અરે જેનો આશય જ પાપ હોય, હલાવે, જેનો આશય જ બહારમાં પાપમાં સુબુદ્ધિ હોય, તો એ સુગમ ક્રિયાથી ઉચ્ચ પદ પ્રાપ્તિના પ્રરૂપણાથી અમારી માન્યતા થશે એવા અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે. સુગમ ક્રિયા એટલે હીન ક્રિયા. એવી હીન ક્રિયાઓ લખી દઈએ કે માની લો કે, હે ને, એમ કહે ને, જોઈતું તું ને પિયરિયા આવે, એવું કહે છે. શું કહે છે? જોઈતું તું ને વૈદિક ચીંધ્યું. ઠીક છે, હા. માગ્યું તું ને વૈદિક કીધું, હે ને? તો બહુ સરસ થઈ ગયો. હેલા તો કહે છે કે એક તો આપણને એવા ભોગાદીમાં આપણને બી આનંદ લાગતો હતો, અને ધર્મના પેકિંગમાં કહ્યું. એટલે આ લોકો એમના શાસ્ત્રમાં ધર્મના પેકિંગમાં
એવી ક્રિયાઓ, હીન ક્રિયાઓ કે સુગમ ક્રિયાઓ કે લોકોને જે ગમતી ક્રિયાઓ નાખી દે કે જેથી આકર્ષણ થાય અને એમની માન્યતા વધે, એમના ગ્રુપ વધે. એટલે અત્યારે મિથ્યા દ્રષ્ટિઓના, ગ્રહિત મિથ્યાત્વના ટોળે ટોળા છે. ખ્યાલ કે ટોળે ટોળા છે. એટલે જીવ ઘણીવાર ભ્રમિત થઈ જાય છે. આટલા બધા બુદ્ધિજીવી લોકો આમાં બધા છે. કદાચ આપણે કોઈ ભૂલ તો નહીં કરતા હોઈએ ને આ વિતરાગી દેવ પાસે આવીને આવી જાતિનું અંદરમાં એને શલ્ય અને શંકા રહે છે, સંશય રહે છે, તો કહે છે કે તને કહેવાનો જૈન પણ નથી તું, હે ને? અરે કદાચ તું આ માને અને એ દિવસે તારે પૂર્વનો ઉદય આવે, એક્સિડન્ટ થઈ જાય, દીકરો ચાલ્યો જાય અને એવી જાતિના સમાચાર 10 જગ્યાએથી આવે તો પણ તું ધર્મ પર શંકા નહીં કરતો. ઉપરથી તને આ ધર્મ, તત્વ જ્ઞાન, વેદ જ્ઞાન તને એ પ્રસંગમાં શાંતિ અપાવશે. તું એ વખતે અગર તું અન્ય કોઈ બાબાઓનો કોન્ટેક્ટ કરી લીધો તો છે પણ તારી શ્રદ્ધા લૂંટાઈ જશે, બરબાદ થઈ જશે. આવે છે કે નથી આવતું એમ બધી વાતો, હે ને? કોઈ જૈનમાં આટલું બધું ધર્મ પાડીએ છે, આટલું બધું ધર્મ પાડીએ છે, તો પણ મારે આવા ઉદયો આવે છે. અરે આ ચિંતન ઠીક છે, હે ને? ધર્મ પાડવાથી ઉદયો આવે? અરે કે પહેલા કરેલા હોય ઉદયમાં આવે. એ તો જોતો નથી કે તે કર્યું છે, ઉદયમાં આવ્યું છે. ઉપરથી તને હવે નવા ન બંધાય એવો ધર્મ મળ્યો છે. હવે નવા ન બંધાય એવો ધર્મ મળ્યો છે કે નહીં? તો પછી હવે ભેદ જ્ઞાન કરે અને સરસ સ્વરૂપમાં રહે તો નવો બંધ થતો નથી. તો બધી જૂનો કોટા ખાલી થાય છે, પૂર્વ કરેલા છે એ તારો કોટા ખાલી થાય છે. ઉપરથી તારા એ ઉદય આવે છે તારા પક્ષમાં છે. વિચારી કોઈ દિવસ આ રીતે જીતું હોય? હલાવે કે નહીં? હાલો કે આપણે એક સાથે ઉદીર ના થાય, પાપના ઉદયની, ઉદયના બંને નહીં થાય. આપણે પાપની ઉદીર ના થઈ. ઉદીર ના થાય એટલે ખબર છે કે જે આગામી કાળમાં જે ઉદયમાં આવવાના હતા, પછીના કાળમાં એ બધા સ્થિતિ ઓછી કરીને એક સાથે ઉદયમાં આવી જાવ, એનું નામ ઉદીર ના થઈ જાય. તો બતાવો એ આપણા પક્ષમાં છે કે આપણા વિપક્ષમાં છે? અરે પછી ભોગવવું પડે એના કરતા અત્યારે હું સક્ષમ છું તો જરા આવીને નીકળી જાય. અત્યારે મને જરા દેવશાસ્ત્ર ગુરુની આસ્થા છે, તત્વનો અંદરમાં રસ છે, અને આવા ટાઈમમાં જેટલું ઉદયમાં આવવું હોય તો આવી જાય. હે કર્મ તું અત્યારે હું ફેસ કરવા માટે તૈયાર છું. આ રીતે ચિંતન કરે છે જ્ઞાનીઓ, આત્માર્થી જેનો. કોઈ ડરતા નથી. ના અમે તો ધર્મ કરીએ છીએ, રોજ ગુરુદેવની ટેપ સાંભળીએ છીએ, પણ મારે તો કઈ સરખું થતું જ નથી. ખ્યાલ આવે કે નહીં? અરે તને તું ગુરુનો વર્ણવાદ કરે છે. એ ગુરુ કહે છે કે ઉદયોમાં તને વેદ જ્ઞાનનો અવસર આપી રહ્યા છે. ખ્યાલ છે કે નહીં? બુદ્ધિ તારી ખરાબ થઈ ગઈ. એટલો જોરદાર જૈન ધર્મ છે ભાઈ, બહુ ઉપકાર લાગે આપણને. આપણને આજે જૈન શાસ્ત્રમાં જન્મવાનું બહુ મોટું ગૌરવ છે આપણા માટે. અને ઘણા લોકોને જૈની કહેવાવું એક શરમ લાગે છે. ટિફિન પોતાનું ખોલીને 5 વાગે ખાતા ટ્રેનમાં શરમ લાગે છે. કેવું લાગશે? આ બધાની એમાં સરસ ડીશ આવશે અને આપણે થેપલા કાઢીને ખાઈએ, કેવું લાગે? કેવું લાગે? શરમ આવે છોકરાઓને. એ હમણાં ફર્સ્ટ ક્લાસ પેલી બધી મોટી ગાડીઓમાં જતા હોય ને, બધી ટ્રેનોમાં ને પ્લેનોમાં, તો પછી ત્યાંથી બધી પેકિંગ વાળી નોનવેજ વેજ બધું સાથે સર્વિંગ થતું. એ ડીશો આવે તો પછી આપણું થેપલું કાઢીને ખાતા કે શું લાગે આપણને? શરમ લાગે. અરે જૈનની પહેચાન છે. લોકો એ અમેરિકન લોકો આપણા એ પરિણામો, એ સંસ્કૃતિને આજે ગ્રહણ કરી રહ્યા છે, અને તું એ સંસ્કૃતિને ગ્રહણ કરી રહ્યો છે. ખ્યાલ આવે નહીં? ઘણી બધી બાબતો છે. હા, થોડું કઠિન નથી લાગતું ને ભાઈ? હે ને? કે બરાબર અંદરમાં મેલ નીકળી ગયો છે. તો કે થોડું બોલું સંભળાવો ને. આપણે તો એને આ બધી જળની ક્રિયાઓ છે. હે? હા હા, તો બરાબર છે. હવે મને કડક નથી ફાવતું જલ્દી. મીઠી ભાષામાં કડક છે. બરાબર, કઈ વાંધો. જો ક્યાં હતા? ત્યાં કોઈ તો મિથ્યા શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેશને ધારણ કરે છે. એ શાસ્ત્રોના રચવાવાળા પાપાશાહીઓએ સુગમ ક્રિયાથી ઉત્પત્ત પ્રાપ્તિના પ્રરૂપણથી અમારી માન્યતા થશે એવા અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. શાસ્ત્રોમાં લખી નાખ્યું કે આવો વેશ લખી નાખીએ એટલે પછી આપણી કમસે કમ કહેશું ને શાસ્ત્રમાં લખેલું છે, પૂર્વજોએ લખેલું છે, અને મેં આ ધારણ કર્યું છે, અને આવો મારા શરણમાં હું તમારું કલ્યાણ કરીશ.
અને આ જે હોશે હોશે હસતી જાય તે હાલાંકિ એ રીતે અને તેની પરંપરા વડે વિચાર રહિત જો આવ્યો અને તેની પરંપરા, આ બહુ ખતરનાક શબ્દ, પરંપરા વડે છે ને. આપણા પૂર્વજો બધા બુદ્ધિ વગરના હશે કે આ બધું કરતા હશે તો બુદ્ધિ વગરના હશે? આપણે એનાથી વધારે બુદ્ધિશાળી છીએ, તો આપણે છોડીને પછી આપણે ગુરુદેવસિંહને અપનાવી, એના કરતા આપણે જે ચાલે છે બરાબર છે. આવા વિચારધારાવાળા હોય છે. હલાવે કે નહીં ભાઈ, પૂર્વજ કરતા હતા એ કોઈ પ્રમાણ નથી સત્યનું, હે ને. બાપા બી ભૂલ ના કરે, આવ્યું તો ના કરે, બાપા નરકે જાય ને દીકરો મોક્ષે જાય, એવું બન્યું છે કે નહીં? તો એ અનુકરણ કરવા જેવું, અનુકરણ સત્યનું કરવું. હાલાંકિ ધર્મ કોઈ પરંપરાથી ધર્મ નથી ચાલતો, કોઈ કુળથી ધર્મ નથી ચાલતો, કોઈ અને પિતાના માધ્યમથી ધર્મ નથી ચાલતો. ધર્મ તો ધર્મીના આશ્રય થાય. ધર્મ તો આ ધર્મી એટલે ભગવાન આત્માના આશ્રય થાય છે. અને ભગવાન બતાવવા વાળા આત્માઓ જે છે, મહાપુરુષો છે, એ વાસ્તવમાં આપણા ગુરુ હોઈ શકે છે. એ રીતે જો બહુ જોરદાર વાત છે બીજા. એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપે અને તેની પરંપરા વડે વિચાર રહિત જીવો એટલો પણ વિચાર કરતા નથી કે સુગમ ક્રિયાના હીન ક્રિયાથી ઉચ્ચપદ પ્રાપ્તિ બતાવે છે તો ત્યાં કંઈક દગો છે, પણ માત્ર ભ્રમપૂર્વક તેમના કહેલા માર્ગમાં તેઓ પ્રવર્તે છે. શું કેવું છે અહીંયા ચંદ્રકાંતભાઈ? ખ્યાલ આવ્યો કે માની લો કે એટલું બી વિચાર કરતા નથી. માન લો કે તમારી સોના ચાંદીની દુકાન હોય અને કોઈ વ્યક્તિ 10 તોલા કોઈ દાગીના લઈને આવ્યો અને એ 10 તોલાના માન લો કે 10 લાખ રૂપિયા થતા હોય, તમને એમ કહે કે ઉતાવળ કરે કે કઈ વાંધો નહીં, 2 લાખ આપી દો ચાલશે. ખ્યાલ આવે? તો ખુશ થવાનું કે વિચાર કરવાનો? ના ખ્યાલ આવે? એ વખતે ખુશ થવાનું કે વિચાર કરવાનો? શું વિચાર કરવાનો? કે આમાં કાં તો કોઈ ભેર હોવું જોઈએ, મિક્સિંગ હોવું જોઈએ, કાં તો ચોરી હોવું જોઈએ. બે વાત છે ને, કાં તો આ ભાઈ ચોરી કરી લાવ્યો છે, કાં તો પછી આમાં કઈ મિક્સિંગ કરેલું છે. જેમ એ ત્યાં તો બરાબર વિચારીએ છીએ અને અહીંયા પ્રત્યક્ષમાં દેખાય છે કે આ જે ધર્મનું જે સ્વરૂપ એ લોકો કહે છે પાપમય પરિણામો સાથે, તો પછી કેવી રીતે આપણને ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવે, બહારમાં કેવી રીતે આપણને મુક્તિની પ્રાપ્તિ કરાવે. તો એ જરા પણ આમાં કંઈક દગો છે, ખબર નહીં, પણ બુદ્ધિ એટલી બેર મારી જાય છે કે ખબર નહીં, મોહમાં એટલો પ્રભાવિત હોય છે કે એને દેખાતું જ નથી કે આ મને છલે છે. મને ઘણીવાર આ બધા પેપરોમાં આવે ને તો એમ લાગે કેવી રીતે લોકો પોતાના દાગીના બધા આપી દેતા હશે ને કેવી રીતે પતિથી છુપાઈને બધું લઈ જઈને આપી આવતા હશે, કેવી રીતે કરતા હશે. એટલી ખબર ના પડે કે આ મને લૂંટે છે, આ ધન માટે મને આ છેતરે છે, તો પણ લોકો કરે છે. આજે બીજું બધા કરે છે. તો એ વાત અહીંયા આવી કે તું એ તારી સેન્સ છે કે નહીં, એ સામાન્ય બુદ્ધિમાં ખ્યાલ આવે કે આ દગો છે. ગુરુ આવા હોઈ ના શકે, માર્ગદર્શક મને હિત પમાડવા વાળા આવા પરિણામ વાળા જીવ હોય જ ના શકે. આ બહુ ગુરુનો નિર્ણય. હવે એના પછી હવે જે કાલે ખુલશે અષ્ટપાઉડમાં ગુરુના નિર્ણયની ચર્ચા એ બહુ ખુલશે, જોરદાર ખુલશે. સાંભળજો શાંતિથી. જો આટલો પેરેગ્રાફ વાંચી લઈએ એટલે કાલે ડાયરેક્ટ પ્રશ્નમાં આવી જશે. વળી કોઈ શાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠણ માર્ગ તો પોતાનાથી સદાય નહીં. અને ઘણા લોકો આ બધું કહે છે અત્યારે કે થોડુંક કાળ પ્રમાણે તમારે તમારા શાસ્ત્રનો સુધાર કરવો જોઈએ. તમારા જૈનોમાં શાસ્ત્રમાં બહુ કઠિન ક્રિયાઓ કહી છે, ચુસ્ત ક્રિયાઓ કહી છે, તો થોડુંક વ્યાજબી કરવું જોઈએ. શું પંચમકાલના અનુસાર હવે જીવોના એવા સહનન ના રહ્યા અને આપણને એવા બરાબર આપણને એવા તૈયાર કરે કે કાંઈક આપણે બદલાઈ જઈએ. જાણે આ મારે તો ફેસ કરવું પડે ચંદ્રકાંતભાઈ, એટલે હું મારી વ્યથા કહું છું અહીંયા. લાગે કે નહીં તો કહે છે કે ભાઈ થોડુંક વ્યાજબી કરવું જોઈએ. અત્યારે સહનન ના રહ્યા, પરિણામો હીન થતા ગયા, તો એકદમ ફાલતુમાં જતો રહેશે. એના કરતાં થોડીક તમે એને છૂટછાટ આપો. ભાઈ ગુરુદેવશ્રી ધૂળ કાઢી નાખે. તું શું કહે છે તને ખબર છે? 3 કાળમાં હોય એક જ પરમાર્થનો પંથ. આજે માન, કાલે માન, આનંદ ભોગ પછી માન. તારે આજ માનીને તારું કલ્યાણ થશે. અને તું આમાં કોઈ ઘાલમેલ નહીં કર કે નહીં આ થોડુંક કાઢ્યો છે સાહેબ, થોડુંક આમાં આ કરો તે કરો. તો કે ના, નહીં, થોડુંક આપણે બાળકોને આકર્ષવા માટે જે અત્યારે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ ને, બાહ્ય બીજા લાભ આપીને, તો જોજો કદાચ ઉલટું ના થઈ જાય. શું કહ્યું જીતુભાઈ? આકર્ષણ કરવા માટે કહે પાઠશાળામાં 200 300 400 છોકરા થવા જોઈએ, તો કંઈક એની જોડે પિકનિક ગોઠવી દઈએ, જોડે થોડુંક આ કરી દઈએ, થોડુંક એ કરી દઈએ, અને તો તું એ તમે નહીં સમજતા કે એ તમને ધર્મમાં જોડાઈ જશે. અને ત્યાં તો એ જ શીખવાડો કે જે કરવાનું છે.
એવી બધી વાતો છે. કાલે આ પેરેગ્રાફ વાંચીશું અને એના પછી એક પ્રશ્ન મૂક્યો છે અને સીધું અષ્ટપાઉટના દર્શન પાઉટની 18મી ગાથા, સૂત્ર પાઉટની 18મી ગાથા, એનો આધાર આપીને ખૂબ ચર્ચા કરી છે. કાલે વિચાર કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી સહેજાનંદી